હેલો ગાઈસ, આઈ એમ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો સ્વાગત છે તમારું આ એક નવા બ્લોગમાં. જો અત્યારે 10 વાગ્યા છે અને હજી બપોરનું જમવાની વાર છે અને પાછું આજે બપોરે રસોઈ પણ બનાવવાની નથી. સાગરે કીધું હતું કે આજે રસોઈ ન બનાવતી, મારે સ્વામીની 4 પડવાળી રોટલી ખાવી છે તો હું બહારથી લઈ આવીશ. પણ અત્યારે મને બહુ ભૂખ લાગી છે, બપોર સુધી રાહ જોવાશે નહીં તો હું કંઈક ખાઈ લઉં. મેં એક ડીશ બનાવી છે. હજી નાવાનું બાકી છે. આજે બપોર પછી 4 વાગે નીકળશું. ક્યાં ખબર? રણુજા રામાપીરના દર્શન કરવા. જો અમે ધ્રોલથી નીકળી ગયા છીએ અને 4 વ્હીલ પડી છે ફલ્લા, અને ધ્રોલથી ફલ્લા 13 કિલોમીટર જેટલું થાય. અને આ ટોલ નાકા પાસે આ ફ્રૂટ હોય, અમે ઘણીવાર અહીંથી લેતા પણ હોય. તો જો હવે ફલ્લા આવવાની તૈયારી છે. જો આ અમારું ઘર છે, આ જામફળી છે અને બાજુમાં એક લાલ કલરના જામફળ આવે ને એ જામફળી હતી પણ એ કાઢી નાખી. અને જો આ અમારો બહારનો સીન છે ફળિયાનો. હવે અમે નીકળી ગયા છીએ અને સાગર, સારાંશ એને તો તમે ઓળખતા જશો, અને પાછળ જે બેઠા છે ને એ મારા ગઈઢા સાસુ છે. રામદેવ પીરના દર્શન કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે રામદેવ પીરનો જન્મ રાજસ્થાનના રામદેવરા ગામમાં થયો હતો. તેમને ગુજરાતમાં પણ ઘણા પરચા પૂર્યા હતા, આવું બધાય કહેતા. અને અત્યારે જામનગરના કાલાવડ નજીક જે રણુજા ગામ આવેલું છે ત્યાં પણ તેને પરચા પૂર્યા હતા. અને હીરાભાઈ નામના એક વ્યક્તિ હતા, એને આ રામદેવ પીરના મંદિરની એક ડેરી બંધાવી હતી. અને હવે આપણે અંદર મંદિરમાં જશું અને હું તમને ત્યાં બધું બતાવીશ. ચાલો. આ મેદાનમાં એક જ સાથે જૂનું અને નવું મંદિર બંને આવેલા છે. અને હું જે જાઉં છું અત્યારે દર્શન કરવા એ જૂનું મંદિર છે. તો તમે બધા પણ રામદેવ પીરના દર્શન કરી લેજો. જય અલગ ધણી. આ મંદિરની દિવાલ પર નાના બાળકોની ઘણી તસવીર તમે જોઈ શકો છો. અહીં જેને સંતાન થતા નથી તે રામદેવ પીરની માનતા માને છે, અને જ્યારે તેમની માનતા સફળ થાય છે ત્યારે પોતાના બાળકને લઈ અને તેની તસવીર લઈ અને અહીં માનતા પૂરી કરવા આવે છે. આ હીરા ભગતનો અખંડ ગુણો પ્રખ્યાત છે, તેના દર્શન કરવા લોકો દૂર દૂરથી આવે છે. અને તમને જે આ દેખાય છે લીલા કલરની ધજા, એ 52 ગજની છે. મંદિરની બહાર ઘણી બધી દુકાનો છે, તેમાં ધજા, ઘોડા, રમકડા બધું મળે છે. અને સારાંશે બા પાસેથી પૈસા લઈ લીધા અને હવે સાગરને કહે છે કે મને વેફર લઈ દ્યો, રમકડા લઈ દ્યો. હવે આપણે આવી ગયા છીએ સિદ્ધપીઠ નવા રણુજા ધામ. આ ખૂબ સરસ મજાની જગ્યા છે. આ મેદાનમાં ઘણા અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે. હવે આપણે અંદર જશું અને રામદેવ પીરના દર્શન કરી લેશું. અને અહીં રામદેવ પીરના જીવન વિશેની માહિતી પણ લખી અને ચિત્ર સહિત આપેલી પણ છે. મિત્રો, તમને ખબર છે આ મેદાનમાં ઘણા અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિઓ પણ છે, જેમ કે બહુચરાજી, સરસ્વતીમાં. અને આપણે એટલું સારું કહેવાય કે આ જગ્યા પર આવી ત્યારે એક જ જગ્યાએ ઘણા બધા દેવી દેવતાઓના દર્શન થઈ જાય છે. જેટલા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ છે તે બધાના દર્શન અહીં થઈ જાય છે. શંકર ભગવાન, પછી કાળિકામાં છે ને હવે જે બધાય દર્શન કરવા આવે અને બધાય કહેતા હોય કે આના પગ નીચેથી ગળકવાનો. હવે કેમ ગળકે એ તો મને ખબર નથી. સારાંશ તો જો પાછો પ્રદક્ષિણા માંડ્યો કરવા. પછી અમે બધાએ ફોટા પાડ્યા અને મેં તો મારા ગઈઢા સાસુ સાથે ફોટો પડાવ્યો. કોને કોને ગઈઢા સાસુ છે કોમેન્ટમાં જણાવજો. પછી દર્શન કરી, ફોટા પાડી અને આ બજારમાં આવી ગયા, કેમ કે સારાંશને તો કંઈક કંઈક દેખાય એટલે લેવું જોઈએ, અને ભેગું મને મન થઈ જાય એટલે હું એમ કહું હાલો જાય. સારાંશે તલવાર લીધી અને મને આ ચશ્મા ગમી ગયા તો મેં આ લઈ લીધા. મિત્રો, એટલું તો કહેજો કોમેન્ટમાં કે કેવા લાગ્યા તમને. તો સાંજના 6:30 જેવું થઈ ગયું છે અને હવે ઘરે જશું. અને જો સાગર માટે એક કાળો દોરો લીધો તો. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વધારેમાં વધારે સપોર્ટ કરતા રહેજો. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.